મહેસાણાના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી એક સરાહનીય પહેલ કે જેમાં તેમણે શહેરના વિકાસ અને સ્થાનિક વેપારીઓના હિત વચ્ચે સંતુલન જાળવવાની રજૂઆત કરી। મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી લેખિત જાણ કરી કે તોરણવાડી ચોકને હેરિટેજ તરીકે વિકસાવવા બાબત પત્રમાં ધારાસભ્યએ નીચે મુજબના મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા છે। મહેસાણા શહેર બજાર વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું શ્રી તોરણવાડી માતાનું પૌરાણિક મંદિર નાગરિકો માટે અત્યંત આસ્થાનું કેન્દ્ર છે। જો આ તોરણવાડી ચોકને હેરિટેજ તરીકે વિકસાવવામાં આવે તો શહેરને એક નવી ઓળખ નજરાણું મળી શકે તેમ છે। મહેસાણા બી ડિવિઝન પોલીસનો સપાટો બાઇક ચોરી 4 ગુનામાં ઉકેલી રીઢા ગુનેગારને દબોચ્યો। મહેસાણા શહેર જિલ્લામાં વધતી જતી વાહન ચોરીની ઘટનાને ડામવા માટે મહેસાણા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। મહેસાણા બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે લાલ કલરના જેકેટમાં સજ્જ એક રીઢા તસ્કરને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની 4 મોટરસાઇકલ રિકવર કરી છે। પકડાયેલ આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે PINS ઘેટિયાને સચોટ બાતમી મળી કે લાલ કલરનું જેકેટ પહેરેલો એક ઇસમ ચોરીના બાઇક સાથે મોઢેરા રોડ મધુપુરા ઉપરના રોડ પર ઊભો છે। પોલીસે વોચ ગોઠવીને મંગાજી હીરાજી ઠાકોર નામના શખ્સને ઝડપી પાડ્યો છે। મહેસાણા એસઓજીની સફળતા NDPS ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો। મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે આપવામાં આવેલી સૂચનાના આધારે મહેસાણા એસઓજીને મોટી સફળતા મળી છે। મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં એક ગંભીર NDPS ગુનામાં છેલ્લા 7 વર્ષથી પોલીસને હાથતાળી આપી રહેલા આરોપીને એસઓજીની ટીમે બાતમીના આધારે દબોચી લીધો છે। મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના બિલપાંક પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી મોહમ્મદ હનીફ મોહમ્મદ જુમાભાઈને છેલ્લા 7 વર્ષથી ફરાર હતો। મેઘાણીનગર હત્યા કેસનો ફરાર આરોપી જેલના સળિયા પાછળ છે। મહેસાણા LCBએ બાતમીના આધારે દબોચ્યો। મહેસાણા ગુજરાત રાજ્યની જેલોમાંથી પેરોલ રજા પર છૂટીને નાસી છૂટતા કેદીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ અંતર્ગત મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 1 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ કેદીને મહેસાણા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો? અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ કાલુ રૈમલભાઈ વાણીભાઈ દેસાઈ મેઘાણીનગર હત્યા કેસમાં સજા કાપી રહ્યો હતો। વિસનગર સ્થિત સાકળચંદ પટેલ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયો। આ અવસરે વિવિધ વિદ્યા શાખાઓના 2213 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી, જેમાં 35 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 31 અને 41 સ્કોલર્સને PhDની પદવી એનાયત કરાઈ। મુખ્યમંત્રીએ યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જણાવ્યું, આજનો યુગ નોલેજ, ટેકનોલોજી અને ઇનોવેશનનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનમાં યુવા શક્તિને કેન્દ્રમાં રાખી અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા યુવાનોને વિશ્વ સ્તરે સજ્જ બનાવવાનો માર્ગ ચીંધ્યો છે। રાજ્ય સરકારના વિકાસલક્ષી તથા લોકહિતલક્ષી દ્રષ્ટિકોણ હેઠળ મુખ્યમંત્રીના નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી વિવિધ સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં માળખાકીય સુવિધાઓનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે। તાજેતરમાં રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તક લોદરા આજોલ ચરાડુ ગોઝારિયા લાંધણ આંબલિયાસણ કટોસણ દેકાવાડા માર્ગ ઉપર હયાત 7 મીટર પહોળાઈના રસ્તાનું રિફ્રેશિંગ, મજબૂતીકરણ તેમજ રોડ ફર્નિશિંગનું કામ હાલમાં પ્રગતિમાં છે। કામગીરીને કારણે આસપાસના વિસ્તારોમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। આજરોજ તારીખ 6/2/2026 રોજ તાલુકા હેલ્થ ઓફિસર મહેસાણા, જિલ્લા આરોગ્ય શાખા મહેસાણા, મહેસાણા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સહયોગથી શહેરી આરોગ્ય કેન્દ્ર 4 GIDC મહેસાણા ખાતે નવીન મકાનના બાંધકામ માટે ભૂમિપૂજન કરવામાં આવેલ। કાર્યક્રમમાં માનનીય જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, પૂર્વ લોકસભા સાંસદ શારદાબેન, મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર, મહેસાણા શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મહેસાણા શહેર મંત્રી કમલેશભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરતભાઈ સોલંકી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર સુહાગ શ્રીવાણી, માનનીય એન્જિનિયર PIURN પટેલ અને અશ્વિનભાઈ તથા મેડિકલ ઓફિસર, પેરામેડિકલ સ્ટાફ, શાળાની બહેનો ઉપસ્થિત રહેલ।
અમદાવાદથી પાલનપુર જતા એક પરિવારને મહેસાણા નજીક અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. સંકુશ વોટર પાર્ક ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી એસટી બસે રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષામાં સવાર 4 મુસાફરોને ઇજા પહોંચાડી. આ મામલે રિક્ષા ચાલકે લાદરજ પોલીસ મથકે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાજ્યમાં નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓ પૈકી મહેસાણાએ જનસુખાકારી સુરક્ષાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવ્યું છે. શહેરમાં સતત વધતી જતી રખડતા શ્વાનોની સંખ્યા તેના કારણે ઊભા થતા જોખમોને ડામવા માટે મહેસાણા કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે એનિમલ બર્થ કંટ્રોલ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે અને છેલ્લા માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં તંત્રને કામગીરી કરતા 3534 જેટલા શ્વાનોને પકડી તેમનું વંધીકરણ અને રસીકરણ પૂર્ણ કર્યું છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ બેડામાં ધરખમ ફેરફારો થયા છે. જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ એક આદેશ જારી કરી જિલ્લામાં ફરજ બજાવતા 2 પોલીસ ઇન્સ્પેક્ટર 22 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરી છે. વિકાસની મોટી વાતો વચ્ચે મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આવતા હેડુવા હનુમંત ગામની પ્રાથમિક શાળાના દ્રશ્યો શિક્ષણ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા છતી કરી રહ્યા છે. શાળામાં ભૂલકાઓ છેલ્લા 1 વર્ષથી ખુલ્લા આકાશ નીચે અને છાપરા નીચે બેસી અક્ષર જ્ઞાન મેળવવા મજબૂર બન્યા છે. ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામમાં દીકરો દીકરી એક સમાન સંદેશ સાથે સાસુઓ સંમેલન અને લઘુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ બેટી બચાવો બેટી વધાવો અભિયાન અંતર્ગત યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવાનો છે અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવાનો છે. વિસનગરના ગૌરવપથ પર બુધવારે રાત્રે શરૂ થયેલી નવીન રોડ બનાવવાની કામગીરી અટકી પડી છે. લગભગ 100 મીટર રોડ બન્યા બાદ ગટરની કુંડી તૂટી જતા કામગીરી બંધ કરવી પડી છે. પાલિકા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ જણાવ્યું કે તૂટેલી કુંડીઓનું સમારકામ કરવામાં આવ્યું છે. રોડ બનાવવાની કામગીરી શનિવાર 7 ફેબ્રુઆરી રાત્રે ફરીથી શરૂ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એક ઘટક અંતર્ગત કાણોદર ગામમાં પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા ICDS ઘટક 1 દ્વારા કુપોષણ મુક્ત અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને જિલ્લા પ્રોગ્રામ અધિકારીના માર્ગદર્શન હેઠળ કુલ 13 આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી. CDPO ડિમ્પલ કે પંચાલ, મેડિકલ ઓફિસર, મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકર બહેનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા વાવ-થરાદ પંથકમાં માર્ગ અકસ્માતોની વણઝાર યથાવત છે. આજે સાંચોર થરાદ હાઈવે પર સર્વિસ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી એક કારે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા પીલુડા ગામના 2 યુવાના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. યાત્રાધામ અંબાજીના ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના અંબાજી ખાતે ₹950 કરોડના શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું. સાથે જ અંબાજીના પ્રવેશદ્વાર સમા ત્રિશુળિયા ઘાટ પર 16 ફૂટ ઊંચા દિવ્ય અખંડ શક્તિ ત્રિશુળનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું.